છોટાઉદેપુરના રણછોડરાય મંદિરના પ્રાંગણમાં હોળી રસિયાના કાર્યક્રમ યોજાયો। છોટાઉદેપુરના રણછોડરાય મંદિરના પ્રાંગણમાં હોળી રસિયા મહોત્સવની ઉજવણી કરવામાં આવી। લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી સહિતના આગેવાનોએ પ્રભુને રંગ લગાવી રંગોત્સવ મનાવ્યો। છોટાઉદેપુરમાં રંગોત્સવ, ધૂળેટી, હોળી રસિયા મહોત્સવ, ફાગ ઉત્સવની નગરમાં આવેલા અતિ પૌરાણિક શ્રી રણછોડરાય મંદિરના પ્રાંગણમાં 4 ભુજા સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય રીતે હોળી રસિયા મહોત્સવની ઉજવણી કરવામાં આવી। ભગવાન શ્રી રણછોડરાય સાથે ફાગ ઉત્સવ રમી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી। એકમેકને સુકનના ગુલાલ લગાવી ભાવિક ભક્તોએ ફૂલોથી પ્રભુ સાથે હોળી રમી। 4 ભુજા ભક્ત મંડળ વડોદરાના સોનલબેન કોઠારી હોળી રસિયા રમઝટ બોલાવવામાં આવી। નગરના ભાવિક ભક્તોએ પ્રભુ ભક્તિમાં ઝૂમી હર્ષોલ્લાસથી ભગવાન સાથે રંગોત્સવ રમી હોળી રસિયા મહોત્સવની ઉજવણી કરી હતી। સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું, જેમાં લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ।